નમસ્કાર. સિદ્ધનાથ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ ડુંગર, ગામ ચુડા, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. મારો મોબાઈલ નંબર છે 8530757751. હું 2019ની સાલથી પ્રાકૃતિક ખેતી કરું છું અને 2013ની સાલથી પપિયાનું વાવેતર કરું છું, જેમાં રેડ લેડી 686 તાઇવાન નામની વેરાયટી વાવું છું. આ વેરાયટીની અંદર એની ખાસિયત એ છે કે ફળ એકદમ દેખાવડું, માપ સાઈઝનું અને આકર્ષિત. ત્યારે પહેલાં હું રાસાયણિક અને કેમિકલ ખેતી કરતો ત્યારે મારે 1 એકરે 2 લાખ જેવો ખર્ચ થતો અને 4 થી 4.5 લાખ રૂપિયા જેવું ઉત્પાદન આવતું. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી 1 એકરે 6 લાખ રૂપિયા જેવું ઉત્પાદન આવવા લાગ્યું અને 80,000થી માંડી 1,10,000 ખેતી ખર્ચ, જેમાં ખેતી ખર્ચ ઘટ્યો અને આવક વધી. તો પ્રાકૃતિક ખેતીથી ખૂબ જ મને ફાયદો થયો. મોટો ફાયદો એ કે માર્કેટની અંદર મારા પપૈયા પહેલેથી જતા જ હતા, તો પણ પ્રાકૃતિક ખેતીથી એ મીઠાશ, આકર્ષિત ફળ, દેખાવડું ફળ, એની ચમક, શાઇનિંગ આવવાથી દરેક વેપારી લોકો જે માર્કેટમાં 20 રૂપિયાના દાખલા તરીકે કિલોના ભાવ હોય તો મને 21 રૂપિયા, 22 રૂપિયા કિલોએ 2 રૂપિયાનો ભાવ ફરક આપીને પણ ફાર્મ ઉપરથી ખરીદી જાય છે. અમારા અહીં નજીકમાં લીંબડી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ અને છેક પંજાબ, દિલ્હી, હરિયાણા ત્યાં સુધી ટ્રકો ભરીને વેપારી લોકો લઈ જાય છે. તો ખરેખર પ્રાકૃતિક ખેતી, જેના મુખ્ય 5 આયામો બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન અને વાપસા. તો સાહેબ વાત કરીએ તો ખરેખર આચ્છાદનનું મને એટલું બધું પરિણામ મળ્યું છે. તો હું આ 1 વર્ષની અંદર આમાં હું 3 વાર આચ્છાદન કરું છું, જેનાથી મારી જમીન, જે અમારે અહીંયા કહીને સાહેબ તો પથ્થરવાળી જમીન, જેને બિન ફળદ્રુપ કહેવાય, તો ગામ લોકો અથવા અન્ય ગામના ખેડૂત મિત્રો જોઈ અને આવીને એમ કહે છે કે નહીં, ખરેખર આ ખેતી જો આટલી બધી સારી થતી હોય તો એના મૂળમાં પ્રાકૃતિક ખેતી. તો પ્રાકૃતિક ખેતીથી એટલા બધા ફાયદા થયા છે. આ અત્યારે આપણે જે આ વર્ષે મેં વાવેતર કર્યું તે 60 ગુઠા એટલે કે 1.5 એકરમાં કર્યું છે. ગયા વર્ષે મેં 3 એકરનું વાવેતર કરેલ. તો 1 એકરના હિસાબથી વાત કરીએ તો 6 લાખ રૂપિયા જેવું ઉત્પાદન મળેલ, જેમાં 1,20,000 જેવો ખર્ચ થયેલ. તો ખરેખર પ્રાકૃતિક ખેતીથી ફાયદો થયો મને. આ આચ્છાદન કર્યું ને તો આ જમીનની અંદર એટલા બધા અત્યારે અળસિયાના બચ્ચા થયા છે કે જેમાં વરસાદ થશે ને એટલે આમ એક આંગળીથી કોતરીએ તો જથ્થાબંધ અળસિયા નીકળે. અત્યારે જે બચ્ચા નીકળે છે. લાવો એનું કેટલા રૂપિયા?